મુસ્લિમ્સમાં જે માથાભારે ગુંડા પ્રકારના જે મુસ્લિમ્સ છે એને છાવરી રહ્યા છે, એ પણ બધા આરોપ લગાવે. એ મુસલમાન છે, એ પણ કહે છે કે આ બધા જે અમારા જે બધા ગુંડાઓ છે એને કેમ છાવરે છે. અચ્છા, મમતા બેનર્જીએ સરકારી પૈસે સરકારની તિજોરીથી 3 મંદિરો બાંધ્યા છે, જે આપણે ત્યાં મોદી સાહેબે ક્યારે કર્યું નથી. એને લઈને હિન્દુઓ ગુસ્સે છે કે સરકારી તિજોરી અમારા ટેક્સના પૈસાથી આ ભાઈ મંદિર કેમ બાંધે છે. તમે વિચાર કરો, ત્યાંની એનો વિરોધ મુસલમાન નથી કરતા, હિન્દુ કરી રહ્યા છે કે આવા મંદિર બાંધવાના શું કામ હોય? આનાથી કંઈક બીજું કામ કરો ને. હા, એની હેલ્થ સિસ્ટમ ઉપર લોકો, જે આખી સ્ટેટની જે હેલ્થની વ્યવસ્થા છે એ લોકો એના પર કોઈ ખરાબ ટિપ્પણી નથી કરતા, પણ શિક્ષણની સ્થિતિ ઉપર કરે છે. પ્લસ આજે મુસ્લિમ જે અમુક લુખ્ખા તત્વો જે છે એને જે મમતા બેનર્જી પાળે પોષે છે એને લઈને મુસલમાનો વધારે નારાજ છે, અને મંદિર સરકારી ખર્ચે બનાવ્યું છે એને લઈને 3 મંદિરો, એને લઈને હિન્દુઓ નારાજ છે. એટલે આ ફરક છે. હવે એ આપણામાં તમને જોવા નહીં મળે ગુજરાતમાં કોઈ જગ્યાએ. અને મેં કીધું એમ કે વંશીય મામલો છે, એથનિક મામલો દેખાય છે. સવાલ આખો અગેન માતૃસત્તાનો છે. એટલે સ્ત્રી તો આમે બહુ જ આદરનું પાત્ર છે જ ત્યાં કૌટુંબિક વ્યવસ્થામાં. સાહેબજી જે 10 ગેરંટીઓ આપી આવ્યા છે, તો આજે સવારે મેં જે લાઈવ કર્યું ને, આપણે લાઈવમાં હું આપણે બહુ જ વિદ્વાન પ્રોફેસર છે, પ્રોફેસર મતીન, એમને મેં આમંત્રિત આપેલું. એને કીધું કે આ મતલબ નથી, આ બધી વસ્તુ છે જ, બંગાળમાં ઉપલબ્ધ છે, આ બધી વસ્તુ મમતાના રાજમાં છે. એમણે જે પણ વાત કરી છે બધી મોટાભાગની વસ્તુઓ ઓલરેડી મમતા ગવર્મેન્ટ આપી રહી છે. એટલે એમાં એવું કશું છે નહીં કે એમણે કંઈ વાઘ માર્યો હોય કે સિંહ માર્યો હોય, એવું કંઈ છે નહીં. અહીંયા ખાલી એટલો જ મુદ્દો છે કે ભારતીય જનતા પાર્ટીની જે અવિચારી, દરેક જગ્યાએ સફળ થતી પણ અવિચારી પશ્ચિમ બંગાળને લઈને જે એની વધારે પડતી આક્રમક શૈલી છે, એ અણી મોટાભાગના પશ્ચિમ બંગાળના લોકોને ગમતી નથી. એમને એવું લાગે છે કે આ જો આવી જશે તો આપણી ઓળખ જે છે ને એ જતી રહેશે. મમતા બેનર્જી એમના માટે એક મધર ફિગર, સિસ્ટર ફિગર છે, જે સ્ત્રીઓની બહુ ઇજ્જત છે ત્યાં. એટલે હજી એને એમ કે આ પોતાની છે, આપણી છે, આની સાથે ઝઘડો કરી શકાય, આની ઉપર ગુસ્સો કરી શકાય, આની ઉપર નારાજી થઈ શકાય, પણ છેવટે છે આપણી. આ લોકો કોણ છે એમાંથી આપણું? બીજું શું છે કે જે મોટો એક વોટ શેર છે પશ્ચિમ બાંગ્લામાં, જે ઓબીસી SC ST નો છે. હવે એ જે લોકો છે એમના ઉપર માસ અપીલ કરતો કોઈ મોટો બીજો નેતા ભારતીય જનતા પાર્ટી પાસે પશ્ચિમ બંગાળમાં નથી. એક દિલીપ ઘોષ છે, દિલીપ ઘોષ કે બોઝ, દિલીપ સરને ભૂલી ગયો, એક છે જે એ વર્ગને કેટર કરે છે. પણ એ આટલા વખત સુધી એને હાંસિયામાં ધકેલી દીધો હતો, હવે ફરીથી પાછા મેદાનમાં લાવ્યા છે. હવે એની અસર કેટલી થશે, કેટલી નહીં થાય વોટ કન્વર્ઝનમાં, એ પણ બહુ મોટો એક પ્રશ્ન છે. એટલે ગ્રાઉન્ડ લેવલ ઉપર ઇલેક્શન કમિશનની તો જબરદસ્ત ત્યાં વિરોધ થઈ રહ્યો ત્યાં, અને લોકો એક ઘાને બે કટકા એના વિશે લખી રહ્યા છે, બોલી રહ્યા છે. ત્યાં SIR ને જેટલી નફરત કરવામાં આવી રહી છે એટલી તો મને લાગે અત્યારે આ દેશના ઇતિહાસમાં કોઈ નહીં કરવામાં આવ્યું એટલી ત્યાં બંગાળમાં કરવામાં આવી રહી છે. અને બહુ સ્પષ્ટપણે લોકો કહી રહ્યા છે, હું જઈને આવ્યો ત્યાં, લોકોને મળીને આવ્યો, કે જમીન ઉપર, ગ્રાઉન્ડ લેવલ ઉપર પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી પોતાના તાકાત ઉપર મેજોરિટી લાવી, 2/3 લાવી અને સરકાર બનાવે એ કોઈ પણ કાળે સંભવ નથી. એટલે મને તો મારી સાથે એ લોકો ઇન્ટરેક્ટ કરતા હતા, ડાયલોગ કરતા હતા, વાતચીત સંવાદ કરતા હતા. એટલે મને પછી પૂછે કે તમે તો આ ગંગોત્રીનું મૂળ ઓળખો છો, તમને શું ખબર છે? મેં કીધું મને જેટલી ખબર છે એ ગમે એમ કરશે પણ બનાવશે ખરા. મેં કીધું હવે એમનો જે અશ્વમેઘ યજ્ઞ છે એમાં મેં કીધું આ એક મોરપીંછ, એક જે પીછું છે એ બાકી છે, એક તમિલનાડુ બાકી છે, કેરળ બાકી છે. એટલે આ 3 પીછાઓ એમને એમના મુકુટમાં મેં કીધું ધારણ કરવાના છે.
એટલે કરશે ગમે એ, પણ તો મને કે અહીંની લોકો એના લોકો સહન નહીં કરે. આ કોઈ બિહાર નથી કે મહારાષ્ટ્ર નથી કે ગુજરાત નથી કે અમે ચૂપચાપ બેસી રહીએ. મેં તો એ હવે તમે જાણો ને, એ તમારો ને એ વખતનો સવાલ છે. ઓબ્વિયસલી એઝ એ સ્ટેટ, પણ મેં હું આમના જેટલા ઓળખું ત્યાં સુધી તમારી વાત સાચી. હું પણ ફરું છું 10 દિવસથી, મને પણ ખ્યાલ આવે છે કે ગ્રાઉન્ડ ઉપર કાંઈ છે નહીં આ લોકો. પણ મેં કીધું ગમે એમ કરીને જીતવું એ એમની કળા છે. અને જ્યાં સુધી ચૂંટણી પંચ અસ્તિત્વમાં છે, મેં કીધું આપણું અત્યારનું હાલનું, ત્યાં સુધી એમને જીતતા લગભગ તો કોઈ જગ્યાએ કોઈ રોકી શકાય એમ છે નહીં. યેન કેન પ્રકારે જીતશે. એટલે એ લોકોએ કીધું કે એવું થશે તો તમે કંઈક બહુ અલગ દ્રશ્ય જોવા માટે દેશના લોકો તૈયાર રહેજો એમ. આવું એ લોકોએ મને કીધું. એટલે જોઈએ હવે શું થાય. પણ ઓવરઓલ એક પિક્ચર આ છે જે આઈ હોપ કે મેં નટ એન્ડ શેલમાં લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. આપને પણ મેં જણાવ્યું. હવે હું તો બહાર હતો, પણ સાહેબ ગુજરાતમાં તમે શું જોઈ રહ્યા છો? ગુજરાતમાં તો ધડાધડ બિનહરીફ થઈ રહ્યા છે લોકો. કોઈ કહેવા વાળું છે નહીં. અગેન ચૂંટણી પંચ જેની જે કાર છે. કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી એ એના માટે કેટલી આની સામે ફાઇટ કરી રહી છે મને ખબર નથી. હું કોન્સ્ટન્ટલી હિન્દી આપણી ચેનલ છે એમાં ફસાયેલો છું અને એમાં કોન્સ્ટન્ટલી હું એંગેજ છું. એટલે થોડું ઘણી હું જે અપડેટ લઉં છું એમાં મને ખબર પડે છે કે 700 થી વધારે તો બિનહરીફ બેઠકો કરી લીધી છે. અને 730 અને કોઈને ઉઠાવી ગયા છે, કોઈને ઘેરી વિલાતા, કોઈને પટાવી લીધા, કોઈને મનાવી લીધા, કોઈને દબાવી દીધા. અને હજી પણ એ પ્રોસેસ ચાલુ છે. હું જે કાલ સપોઝ વડોદરામાં નીકળો તો મને સમજ પડી કે આજે તો 24 તારીખ છે, એટલે આજ રાતથી તો પછી જાહેર સભા બધી બંધ થઈ જશે. શાંતિ. ચૂંટણી પ્રચાર આજથી બંધ થાય છે. એટલે આજ શાંતિ, કાલ આખો દિવસ અને રાત. હવે જે થવાનું છે બધું એ ઘરનો, શેરીનો, મોહલ્લાનો વ્યક્તિગત પ્રચારનો આખો માહોલ છે. અહીંયા ખબર પડી કાલ હું લોકોને મળવા માટે નીકળ્યો હતો તો અહીંયા સાહેબ જો ગ્રાઉન્ડ ઉપર તો હું અત્યારે વડોદરામાં છું તો વડોદરાની વાત કરું. અહીંયા લોકો એક ગાન બે કટકા ગાળો દે છે. મોટા ભાગના ખાનગીમાં, જાહેરમાં બોલવાની હિંમત નથી. દે છે. અચ્છા, ઘણી જગ્યાએ અમુક કિસ્સાઓ આપણે જોયા કે જાહેરમાં પણ વિરોધ થયો. લોકોએ પ્રચાર માટે આવવાની ના પાડી દીધી. ખરાબ વહીવટના મેણા ટોણા માર્યા. અમુક જગ્યાએ હાથાપાઈ પણ થઈ, થોડીક મારામારી પણ થઈ, ગાળાગાળી પણ થઈ. આ બધું જોયું આપણે. એટલે કોઈ જગ્યાએ, અને ભારતીય જનતા પાર્ટી જાણે તો છે સાહેબ કે એમના જે મૂળિયા છે એ અંદરથી સડી ગયા છે. હવે ગમે એમ કરીને પણ આ ઝાડ ઊભું રાખવું છે એમને, કારણ કે એના ઉપર જે ફળ આવે છે એ બહુ મીઠા છે અને એ ફળ ખાવાનો જે એમને મોહ છે એ મોહ જતો કરી શકતા નથી. પણ તમારી દ્રષ્ટિએ સાહેબ હવે ગુજરાતનું મૂલ્યાંકન અને ગુજરાતની હાલની સ્થિતિનું મૂલ્યાંકન મારે સમજવું છે. તો મયુરભાઈ, આમાં જો આ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીની વાત કરી તો આપણે જોયું 2016માં જે પરિસ્થિતિ આનંદીબેન પટેલ હતા અને આ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ત્યારે આવી હતી. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન 6 હતી, અત્યારે 15 છે. તો આટલો એક ડિફરન્સ છે. બાકી બધું ઓલમોસ્ટ સેમ છે.